મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। ખ્યાતિ હોસ્પિટલમાં ભ્રષ્ટાચારના કેસ મામલે ડોક્ટર સંજય પટોડિયાની પત્ની હેતલની સંડોવણી પણ તેમાં ખુલી છે। હેતલ પટોડિયા ઓપરેશનની લૂંટની રકમમાં તે ભાગીદાર છે તેવો મોટો ખુલાસો થયો છે। ક્રાઇમ બ્રાન્ચે હેતલ પટોડિયાની પૂછપરછ કરી, જેમાં મોટો ખુલાસો થયો છે। કેટલીક વિગતો પણ સામે આવી છે। કેટલીક વધુ હોસ્પિટલમાં નકલી કાર્ડનો ઉપયોગ કરાયો હતો। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, જે કાંડ સર્જાયો હતો ખ્યાતિ હોસ્પિટલ, તેમાં સંજય પટોડિયાની પત્નીની પણ સંડોવણી હવે સામે આવી છે। ભાવની વાત કરવામાં આવે તો ખ્યાતિ હોસ્પિટલમાં જે ભ્રષ્ટાચાર થયો, એટલે કે પીએમજેવાય યોજના હેઠળ જે લોકોના ઓપરેશન કરવામાં આવ્યા અને સરકાર પાસેથી જે રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા, તે ગુનામાં હવે ડોક્ટર સંજય પટોડિયાની પત્ની હેતલની પણ સંડોવણી સામે આવી છે। એટલે કે જે હોસ્પિટલ દ્વારા જે સરકારી રકમની લૂંટ કરવામાં આવી હતી, તે રૂપિયા હેતલ પટોડિયાએ પણ મેળવ્યા હોવાના ક્રાઇમ બ્રાન્ચને પુરાવા મળ્યા છે, જેને લઈ ક્રાઇમ બ્રાન્ચે હેતલ પટોડિયાની પૂછપરછ કરી છે। તો બીજી તરફ જે બનાવટી પીએમજેવાય યોજનાના જે કાર્ડ બનાવવામાં આવતા હતા ખોટી રીતે, તે યોજનાના કાર્ડો કુલ અલગ અલગ 15 હોસ્પિટલમાંથી નીકળ્યા અને 15 હોસ્પિટલમાં તેનો ઉપયોગ થયો હોવાની હકીકત સામે આવી છે, જેને લઈ તે તમામ હોસ્પિટલોનો જે ડેટા છે તે પીએમજેવાય યોજનામાંથી મંગાવવામાં આવે છે, કેટલા ઓપરેશન કરવામાં આવ્યા, કેટલા રૂપિયા મેળવવામાં આવ્યા, તે તમામ માહિતી હાથમાં આવ્યા બાદ અન્ય હોસ્પિટલો વિરુદ્ધ પણ કાયદેસરના પગલાં લેવાઈ શકે છે। આભાર માહિતી માટે। તો બે દેશના ખોટા પાસપોર્ટ બનાવનારા સામે ફરિયાદ થઈ છે। તંજાનિયાથી આવેલા ચંદેરીશ પટેલ સામે નડિયાદમાં ફરિયાદ નોંધાઈ છે। આરોપી 1 મહિનાના વિઝા પર તંજાનિયા ગયો હતો। ચંદેરીશ સુરેશભાઈ પટેલના ખોટા નામે તંજાનિયાનો નાગરિક બન્યો। આરોપી તંજાનિયાના ખોટા પાસપોર્ટ પર નડિયાદ આવ્યો હતો। 2017માં વિઝા પૂર્ણ થવા છતાં ભારતમાં રોકાયો। અસલ નામથી ભારતમાં નવું પેન કાર્ડ, ઇલેક્શન કાર્ડ કઢાવ્યું। પેન કાર્ડ, ઇલેક્શન કાર્ડથી મદદથી ભારતીય પાસપોર્ટ પણ બનાવ્યો। બંને દેશમાં આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે। ખેડા એસઓજીએ સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે। તો ખેડામાં વર્ક પરમિટના નામે છેતરપિંડી આચરવામાં આવી છે। ન્યૂઝીલેન્ડ મોકલવાના વર્ક પરમિટના નામે ઠગાઈ કરાઈ। આણંદ એસઓજીએ પોલીસ ફરિયાદ નોંધાવી। પાસપોર્ટ કોર્ટમાં જમા છતાં ખોટી માહિતી આપી, ખોટા પુરાવા ઉભા કરી નવો પાસપોર્ટ બનાવ્યો। નવો પાસપોર્ટ બનાવી વિદેશ પ્રવાસ કર્યો હોવાનું પણ ખુલ્યું છે। ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવી આરટીઓ લાયસન્સ મેળવ્યું। એરિઝ ઓવરસીઝના સંચાલકની એસઓજીએ ધરપકડ કરી લીધી છે। તો અમિત ઉર્ફે મામો ઘનશ્યામ પટેલ હાલ આણંદ કસ્ટડીમાં બંધ છે। તો આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરવામાં આવી। તો રાજસ્થાન ગુજરાત બોર્ડર પર એસપીએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું। બોર્ડર પર ચેકિંગનું નિરીક્ષણ કરવા એસપી ખુદ પહોંચ્યા હતા। અમીરગઢ, ગુંદરી ખોડા, સરહદ છાપરી બોર્ડર પર ચેકિંગ કરાયું હતું। નશીલા અને ઘાતક હથિયાર રાજ્યમાં ન ઘૂસે તેને લઈને ચેકિંગ કરવામાં આવ્યું। 31 ડિસેમ્બર બોર્ડર સુધી બોર્ડર પર ખાસ ચેકિંગ રહેશે। આ સાથે જ જે પણ વ્યક્તિઓ પર શંકા જશે તેને ખાસ ચેકિંગ પણ કરવામાં આવશે, પૂછપરછ પણ કરવામાં આવશે। તો 31 ડિસેમ્બરને લઈને આખા ગુજરાતમાં પોલીસ વિભાગ સતર્ક થઈ ગયું છે। સઘન ચેકિંગ કરવામાં આવશે। ક્યાંય પણ કોઈ દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરશે તો તમામ ચેકપોસ્ટને અત્યારે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। એક એક વાહનને પકડીને ચેકિંગ કરાઈ રહ્યું છે કે ગાડીને ઊભી રાખીને ત્યાં તપાસ કરાશે, પૂછપરછ કરાશે। એની ગાડીની ડેકીથી લઈને તમામ સીટની નીચે પણ પોલીસ જાતે ચેક કરશે કે આમાં કંઈ છુપાયેલું છે કે નહીં। એટલું જ નહીં, જો કોઈ વસ્તુ એવી પકડાશે, નશીલો પદાર્થ હશે અથવા તો ઘાતક હથિયાર હશે તો તાત્કાલિક તેમની સામે ફરિયાદ નોંધવામાં આવશે, ગુનો દાખલ કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવા માટે પણ એસપી દ્વારા સૂચના આપી દેવામાં આવી છે। અને હવે આગળ વાત કરીએ જૂનાગઢ ઇકો ઝોનને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। મેંદરડાના દેડકીયાળી ગામે બેઠક યોજાઈ। આજુબાજુના ગામડાઓના સરપંચો હાજર રહ્યા। ઇકો ઝોન સામે
લડવા માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોએ સૂત્રોચ્ચાર કરી ઇકોઝોનનો વિરોધ કર્યો હતો. 196 ગામની મહાપંચાયતનું આયોજન પણ આગામી દિવસમાં કરવામાં આવશે. તો ખેડૂતોની બેઠકમાં આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો હતો. અમારી રણનીતિ ચોક્કસ છે કે જ્યાં સુધી ઇકોઝોન નાબૂદ નહીં થાય ત્યાં સુધી અમે ગામડાના માણસો ખેડૂતો અચોક્કસ અને લડત આપતા જ રહેશું. તો કલોલમાં ટ્રાફિકને નડતા દબાણો હટાવાયા છે. આયોજન નગર પમ્પિંગ સ્ટેશન પાસેના દબાણોને દૂર કરવામાં આવ્યા. સિંધબાદથી માર્કેટયાર્ડને જોડતા રોડ પરના દબાણોને હટાવી દેવામાં આવ્યા. નગરપાલિકાએ લારી ગલ્લા સહિતના દબાણોને દૂર કરી દીધા છે. તો કલોલમાં આયોજન નગર આસપાસના વિસ્તારોમાં જ્યાં દબાણો હતા, સરકારી જમીન ઉપર કોર્પોરેશનની જગ્યા ઉપર દબાણ કરવામાં આવ્યા હતા, તેને હટાવી દેવામાં આવ્યા છે અને જગ્યા ખાલી કરાઈ છે. કલોલ નગરપાલિકા દ્વારા રસ્તા પર ટ્રાફિકના જે ઇસ્યુ હતા અને જે કોર્ટ પાસે અકસ્માત થયો અને રસ્તા પર જે ફેરિયા હતા એનું અકસ્માત અવસાન થયું હતું. એના અનુસંધાને નગરપાલિકા દ્વારા ટ્રાફિક નડે નહીં અને રસ્તામાં કોઈ ફેરીફેરાને નુકસાન ના થાય અને પબ્લિકને પણ રસ્તા ખુલ્લા મળી રહે એ માટેની ઝુંબેશ છેલ્લા એકાદ માસથી ચાલુ છે. અને સાથે સાથે જે ફેરીફેરિયાઓ હતા એમના વૈકલ્પિક જગ્યાઓ માટે નગરપાલિકાની જે જગ્યાઓ હોય જે ખુલ્લી કરાવી અને વૈકલ્પિક માટે એમને ઉપલબ્ધ થાય એ દિશામાં નગરપાલિકા આયોજન કરી રહી છે. અને આગળ વાત કરીએ શિક્ષણમાં UDISC સિસ્ટમથી સ્કૂલો ચિંતિત થઈ ગઈ છે. 8 વર્ષના બાળકને ધોરણ 3માં સીધો જ પ્રવેશ મળે છે. બાળકને ધોરણ 1ના બદલે ધોરણ 3માં પ્રવેશ લેવો પડે છે. UDISC પોર્ટલથી ઉંમરને આધારે સ્કૂલોમાં પ્રવેશ અપાય છે. બાળક નબળું હોય તો પણ ઉપલા ધોરણમાં તેને પ્રવેશ મળે છે. સ્કૂલે ગયા વગર સીધા જ પ્રવેશથી વાલી અને સ્કૂલો ચિંતિત થઈ ગઈ છે. ધોરણ કે બાળક છે 8 વર્ષનું થયું હોય તો ધારો કે 2 વર્ષ થાય એટલે 6+2 બરોબર છે. એટલે ધારો કે એને જો પહેલા ધોરણમાં લેવું તો UDISCના કારણે લઈ શકાતું નથી. હવે એ બાળક ધારો કે સીધું આવ્યું છે તો એને કંઈ આવડતું નથી. એ બાળકને તૈયાર કરવું પડે, એ બાળકને વાંચતા આવડે, લખતા આવડે, પછી એ ઉપરના ધોરણોમાં જાય તો એને કંઈ વાંધો આવતો નથી. પરંતુ અત્યારે એમ કહેવામાં કે એને ઉંમરના આધારે 3જા ધોરણમાં લઈ લો તો સીધું બાળક 3જા ધોરણમાં જશે. કોરી સ્લેટની જેમ તો બાળકનો પણ વિકાસ નથી થવાનો, ગુણવત્તા પર અસર થવાની છે. તો સુરતમાં 31સ્ટની ઉજવણીને લઈને પોલીસ સતર્ક થઈ ગઈ છે. સુરત શહેર SOGએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સાયલેન્ટ ઝોનમાં ડ્રોન કેમેરા સાથે સર્ચ ઓપરેશન હાથ ધરાયું. રિસોર્ટ, બંગલા, ટેરેસ, ફાર્મ હાઉસ પર નજર રખાશે. 4000 પોલીસકર્મી તૈનાત રહેશે. તો સુરતમાં 31મીએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લઈને સુરત શહેર પોલીસ તમને ગ્રાઉન્ડ પર દેખાઈ રહી છે. સુરત શહેર SOGની ટીમ તમારી સામે છે કે સાયલેન્ટ ઝોનમાં દેખાઈ રહી છે અને તમામ SOGની ટીમ PI, PSI સહિત ACP, DCP પણ તમને દેખાઈ રહી છે. ડુમસ પોલીસની હાજરી ઉપસ્થિતિ પણ દેખાઈ રહી છે. ડ્રોનને સાથે રાખવામાં આવી રહ્યું છે. સ્થાનિક સાયલેન્ટ ઝોન જે છે ત્યાં રિસોર્ટ, ખુલ્લા પ્લોટ, ટેરેસ, બંગલોઝ તેના ઉપર નજર રાખવામાં આવી રહી છે. ચાંપતી નજર મૂકવામાં આવશે કારણ કે 31સ્ટના સુરતી લાલાઓ રસ્તા પર ઉતરતા હોય છે તેને ધ્યાનમાં રાખીને આ ટીમ જે છે તે અહીંયા કાર્યરત છે. આ તમારી સામે છે કે આ જે ડ્રોન છે અત્યારે ઉડાવી રહ્યા છે તે ડ્રોનથી હવે અહીંયા સ્થાનિક વિસ્તારમાં ટેરેસ, રિસોર્ટ્સ, ફાર્મ હાઉસ તેના ઉપર નજર રાખશે કે કોઈ પાર્ટીનું આયોજન છે તો નથી. આપણા સાથે અહીંયા સ્થાનિક DCP SOGના છે એમનેથી વાત કરીને જાણીશું એમનું આ બાબતે શું કેવું છે. સાહેબ, કેવો એક્શન પ્લાન છે? આખી SOGની ટીમ ડ્રોનના સાથે બહાર આવી છે. SOGની ટીમ લોકલ ઝોન 6ની ACP અને PI ડુમસ તમામ લોકો અત્યારે અહીંયા ડ્રોન સાથે એટલા માટે આવેલા છે કે જે પણ જગ્યાએ જે સૂચિત પાર્ટીઓ થવાની છે, જ્યાં મંજૂરી લેવામાં આવેલ છે તે ઉપરાંત જ્યાં પણ ખાનગી પાર્ટીઓ થવાની છે તેના ઉપર સર્વેલન્સ રાખી શકાય અને અત્યારે એક વખત સમગ્ર જેટલા પણ અહીંયા
પાર્ટી પ્લોટો છે, જેટલા ફાર્મ હાઉસો છે એના સર્વેક્ષણ કરવામાં આવશે. અહીંયા સાયલેન્ટ ઝોનની અંદર જેટલા પણ ફાર્મ હાઉસીસ છે, ત્યાં ટેરેસીસ છે, ત્યાં જે પાર્ટી થવાની જ્યાં સંભાવનાઓ છે ને વર્ષોથી જ્યાં પાર્ટીઓ થતી હોય છે, તમામ જગ્યાઓ જે છે એનું લિસ્ટ પણ બનાવેલું છે ને એની ઉપર સર્વેલન્સ પણ ચાલુ છે. જો કાયદો હાથમાં લેશો તો 9 વર્ષ તમારું લોકઅપમાં નીકળશે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત. અને આગળ વાત કરીએ 31st ને લઈ મહીસાગર જિલ્લા પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. દારૂની હેરાફેરી રોકવા પર સઘન ચેકિંગ કરાયું છે. કોટેજ નજીક લુણાવાડા પોલીસે ચેકિંગ કરી રહી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવતી ગાડીઓનું ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાનપુર, કાલિયાકુવા, ડીટાવાસ, પુનાવાડા પાસે ગાડીઓની તપાસ થઈ રહી છે. સંતરામપુરના આનંદપુરી પાસે વાહનોમાં તપાસ થઈ રહી છે. 4 ચેકપોસ્ટ પર એસઆરપી સહિતની પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. તો જામનગરમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. 31 ડિસેમ્બરને લઈને પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, જામનગર સિટી A, B અને C ડિવિઝનનું ફૂટ પેટ્રોલિંગ જે જામનગરના રસ્તા ઉપર જોવા મળ્યું હતું. 3 બત્તી, બેડિકેટ, ટાઉન હોલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરાયું. હોસ્પિટલ, DKV સર્કલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. નશો કર્યો છે કે કેમ તેનું પણ ખાસ ચેકિંગ કરાયું. તો દ્વારકા પ્રાંત કચેરીએ દ્વારકા તાલુકા માછીમારોએ આંદોલન કર્યું છે, આવેદનપત્ર આપ્યું છે. ગુજરાત ફિશરીઝ રૂલ્સ 2003માં સુધારામાં નોટિફિકેશન સામે રજૂઆત કરાઈ છે. એક્ટમાં સુધારા માટે નોટિફિકેશન સામે વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા નાની LED લાઇટ બોટ પર લગાવવામાં આવેલ હોય તેના પર પોલીસ દ્વારા કાર્યવાહી થતા માછીમારો પર થતી કાર્યવાહી અટકાવવા રજૂઆત કરી છે. માછીમારો દ્વારા રૂલ્સ નોટિફિકેશન સામે વાંધા રજૂ કરી ફિશરીઝ વિભાગ સાથે સંકલન કરી યોગ્ય નિકાલ લાવવા માટે રજૂઆત કરાઈ. દ્વારકા માછીમારોને પડતી હાલાકી મામલે યોગ્ય નિકાલ લાવવા પણ રજૂઆત કરવામાં આવી હતી. આજના દિવસના અંદર કે 2-4 દિવસથી આ લોકોએ એક્ટિવિટી ચલાવે છે કે લાઇટ ફિશિંગ બંધ કરો. લાઇટ ફિશિંગ 2 પ્રકારની હોય છે. એક દરિયામાં મૂકવાવાળી લાઇટ ફિશિંગ હોય છે, એક સપાટી પર મૂકવામાં આવી છે. હવે સપાટીવાળી લાઇટોને અત્યારે એ લોકો એક્શનમાં આવ્યા છે. તો ફિશરીઝ ડિપાર્ટમેન્ટને માછીમાર સમાજ આરે અને પોલીસ તંત્ર આરે 2 આરે બેઠક કરી અને એનું સોલ્યુશન કાઢવું જોઈએ. અને લાઇટ સળગાવવાથી શું નુકસાન થાય છે એ બી માછીમારોને સમજાવવા જોઈએ. તો છોટાઉદેપુરમાં દારૂડિયા તબીબને લઈને તંત્ર હવે હરકતમાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. આરોગ્ય કેન્દ્રમાં દારૂડિયા તબીબને હટાવી અન્ય વ્યક્તિને મૂકવામાં આવ્યો છે. ક્વાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નવા તબીબને મૂકવામાં આવ્યા છે. અનિલ જાદવ નશાની હાલતમાં હોવાનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ આગળની વધુ કાર્યવાહી તેના સામે કરવામાં આવશે. 29 તારીખના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કવાંટ ખાતે જે ડૉક્ટર શ્રી ડ્યુટી પર જે હતા અને નશાકારક દ્રવ્ય હેઠળ ફરજ ઉપર હતા એ બાબતનું જે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા હતા એ બાબતે તાત્કાલિક વડી કચેરી સાથે સંકલન કરીને વડી કચેરીથી સૂચના મળતા અમે અહીંયા ટીમનું ગઠન કર્યું છે. એમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના નેજા હેઠળ એક ટીમ બનાવવામાં આવી છે. એ ટીમ હાલમાં પણ ત્યાં કવાંટ ખાતે જઈને તપાસ કરશે. તપાસ કર્યા બાદ એનો જે ડિટેલ અહેવાલ આવશે નિવેદનો સહિત એ ડિટેલ અહેવાલ અમે વડી કચેરી વિભાગીય કક્ષાએ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ખાતે કમિશનર શ્રી ઓફિસ ગાંધીનગર ખાતે મોકલી આપીશું. અને ત્યારબાદ આગળની જે પણ સૂચનાઓ આવશે વડી કચેરીમાંથી એ પ્રમાણેનું પાલન કરવામાં આવશે. અને હવે વાત કરીએ સુરતની, જ્યાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયું છે. 22 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું. હોટલમાં કામ કરતી વખતે યુવકને હાર્ટ એટેક આવ્યો. તબીબે યુવકને હોસ્પિટલમાં મૃત જાહેર કર્યો હતો. सुबह का टाइम है, 8 बज रहा था, तो उसको फर्स्ट टाइम अटैक आया तो पूरा स्टाफ ने मिलके उसको हेल्प किया. उस टाइम ठीक हो गया. तो ठीक होने के बाद सब स्टाफ ड्यूटी जाते हैं, 11 बजे दिन को जाते हैं. वो मॉर्निंग 8 बजे की बात है सर, बराबर. तो 8 बजे अटैक आने के बाद पहले अटैक आया तो सब से लोग देख किया तो ठीक हो गया. सेकेंड अटैक आया था सर, उसी टाइम मतलब ज्यादा सीरियस हो गया तो हम लोग एम्बुलेंस 108 एम्बुलेंस बुला के
हॉस्पिटल लेके गए, प्राइवेट संजीवनी हॉस्पिटल भटार में। वहां लेके गए, डॉक्टर ने बोला कि नहीं अभी तो गोली तो ये लड़का तो डेथ कर गया है, आप सिविल में लेके जाइए सर, बराबर। उसके बाद हम लोग वहां से सिविल में लेके आए, यहाँ का प्रोसेस चालू सर, पुलिस आएंगे, उसके बाद क्या कार्रवाई होगा उसके आगे फिर बात देखते हैं सर, बराबर। તો વડગામમાં સંદેશ ન્યૂઝના અહેવાલ જે સાચો સાબિત થયો છે. પોલીસ તપાસમાં માનવ કંકાલ અન્યનો હોવાનું ખુલ્યું છે. ધનપુરામાં સળગેલી કારમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો, માનવ કંકાલ મળી આવ્યો હતો. ભગવાન સિંહે વીમો પાસ કરાવવા માટે આખું તરખટ રચ્યું હતું. આરોપીએ સ્મશાનમાંથી લાશ કાઢી અને કારમાં મૂકી હતી. પોલીસ તપાસમાં પણ આરોપીએ તરકટ રચાનું ખુલી ગયું છે. પોલીસે 3 જેટલા લોકોની ધરપકડ કરી છે. તમામ પ્રકારના સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવે છે. આ સિવાય અનેક સીડીઆર નંબરો પણ ચેક કરવામાં આવે છે અને તેના આધારે પોલીસે જે જાણવાજોગ જે દાખલ કરેલી હતી તેમાં આગળ જતાં હકીકત એવી ફલિત થાય છે કે જે ડેડ બોડી જે છે તે એક રમેશભાઈ કરીને વ્યક્તિની છે કે જે વ્યક્તિ આજથી 4 મહિના અગાઉ ઓલરેડી મૃત્યુ પામેલા છે. દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમાર દ્વારા અને તેના 3 ઈસમો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં લોન લીધેલી હોય, એ લોન ભરપાઈ ના થતાં આ લોકો દ્વારા દલપતસિંહ ઉપર 1 કરોડનો અકસ્માત મૃત્યુ વીમો લેવામાં આવે છે તથા સાથે સાથે LICની એક 26 લાખની પોલિસી લેવામાં આવે છે. અનેક ગુનાહિત કાવતરું રચવામાં આવે છે કે જેમાં સ્મશાનમાંથી એક ડેડ બોડીને લઈ આવી કારમાં ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે એ કારને સળગાવી દેવામાં આવે છે અને ત્યારબાદ એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે અકસ્માતમાં તેમનું મૃત્યુ થયેલું છે. અને આગળ વાત કરીએ તો ગેનીબેને અંબાજીમાં ક્રિકેટની સાથે સરકાર પર ફટકાબાજી કરી છે. GMDC ગ્રાઉન્ડમાં ક્રિકેટ માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ હાજર રહ્યા હતા અને ત્યાં તેમણે સરકાર પર આક્ષેપ કર્યા હતા. સરકારી શાળાઓમાં ગ્રાઉન્ડ નથી તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. એક તરફ સરકારનું સ્લોગન છે રમશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, પરંતુ ગેનીબેને કહ્યું કે રમે તો ક્યાં રમે, કારણ કે શાળાઓમાં ક્યાંય ગ્રાઉન્ડ નથી. ખેલશે ગુજરાત, રમશે ગુજરાત, અનેક નારા તો આપણે સાંભળીએ છીએ, પણ સ્કૂલોની અંદર જે વ્યાયામના શિક્ષકો હોય એ શિક્ષકો નથી, કોઈ ગામોની અંદર ગ્રાઉન્ડ નથી. આજે પણ આ અંબાજીના ખેલાડીઓ અને અહીંના બધા આગેવાનોએ, સંચાલકોએ માગણી કરી કે બેન અમારી પાસે કોઈ ગ્રાઉન્ડ નથી. એટલે કરોડો રૂપિયાનું સરકારનું બજેટ એ હું માનું છું ત્યાં કાગળ ઉપર જ હોય છે. અને આગળ વાત કરીએ ઠાસરા શિક્ષક સહકારી ધિરાણ મંડળીની ચૂંટણીમાં બબાલ થઈ છે. ચૂંટણીમાં વિજય બનેલા શિક્ષકે બબાલ કરી પોતાની પેનલ હારી જતા અન્ય શિક્ષકોને અપશબ્દો કહ્યા હતા. બેડ પ્રાથમિક શાળાના શિક્ષક સુરેશ પટેલે અપશબ્દો બોલ્યા હતા. વિજેતા શિક્ષકો મંડળીના ચેરમેનને ધમકી આપી હતી. એટલું જ નહીં, મારી નાખવાની ધમકી આપતા આ વિવાદ મોટો થઈ ગયો હતો. મંડળીના ચેરમેને ઠાસરા પોલીસને જાણ કરી. ઠાસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે તો જામખંભાળિયાના નગરપાલિકાના કર્મચારીઓ પગારથી વંચિત છે. નગરપાલિકાના 300 કર્મચારીઓને 2 મહિનાથી પગાર નથી મળ્યો. કાયમી રોજમદાર કર્મચારીઓને પગાર નથી ચૂકવાયો. કર્મચારીઓને નવેમ્બર-ડિસેમ્બરનો પગાર નથી ચૂકવવામાં આવ્યો, જેના કારણે હવે કર્મચારીઓ પણ રોષે ભરાયા છે. પગાર નહીં ચૂકવાય તો કર્મચારીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. હાલ ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારો સહિતના 300 જેટલા કર્મચારીઓ છેલ્લા 2 માસથી પગારથી વંચિત હોય. નગરપાલિકાના સફાઈ કામદારો સહિતના કર્મચારીઓનો માહે નવેમ્બર તથા ડિસેમ્બર માસના પગારોથી વંચિત રાખવામાં આવતા કર્મચારીઓની હાલત અત્યારે કફોડી બની ગયેલ છે. કર્મચારીઓ પગારથી વંચિત રહેતા તેમના આર્થિક વ્યવહારો ખોરવાઈ ગયેલા છે. નગરપાલિકાના વહીવટી તંત્ર અને પ્રશાસન પાસે અમારી માંગણી છે કે તાત્કાલિક વહેલી તકે કર્મચારીઓનો પગાર ચૂકે. તો વર્ષ 2024નું વર્ષ ગુજરાત સરકાર માટે ખાસ રહ્યું. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના કામોની સરાહના થઈ છે. 2024માં દાદાએ હાથમાં લીધેલા આવા જ કેટલાક કામોની વાત કરીએ તો સૌથી વધુ પહેલા નકલીની બોલબાલા વિશે. આ વર્ષે ગુજરાતમાં અનેક નકલી વસ્તુઓ હોય કે નકલી વ્યક્તિઓ હોય તેમને ઝડપી લેવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર પટેલની સરકારે
કોઈ શરમ રાખી નથી. તો આ ઉપરાંત દબાણો દૂર કરી સરકારી મિલકતો પરત મેળવવાની ઝુંબેશ પણ ખૂબ જ મોટા પાયે ચાલી રહી છે. એટલું જ નહીં, અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવા માટે પણ સરકાર એક્શનમાં દેખાઈ. ગૃહમંત્રીએ તો ત્યાં સુધી કહી દીધું કે દાદાના રાજમાં કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. આ સાથે જ ગુજરાત સરકારે આ વર્ષે સાયબર ફ્રોડ સામે પણ બાથ ભીડી છે. મોટી સંખ્યામાં ગુનેગારોને ઝડપી લેવામાં આવ્યા છે, સફળતા પણ મળી છે. તો ખેડૂતોની વાત કરીએ તો તાત માટે દિવસે વીજળી આપવાની શરૂઆત કરવામાં આવી છે. તેમજ ટેકાના ભાવ આપી અને કુદરતી આફતમાં મદદ કરવાનું સરાહનીય કામ પણ સરકારે કર્યું. રોજગારીની હવે વાત કરીએ તો સ્ટાર્ટઅપ અને ઇનોવેશનની દિશામાં યુવાનોને નવી તકો મળી છે. યુવાનોને સરકારી નોકરીની તક આપવા ઝડપી ભરતી પણ કરવામાં આવી છે. તો સલામત અને સરળ પ્રવાસ માટે નવી બસો દ્વારા નાગરિકોને વિશેષ સુવિધાઓ અપાઈ છે. તેમજ ખેડૂતોની જમીનની ગૂંચો ઉકેલવા માટે મહેસૂલી કાયદાઓનું સરળીકરણ અને વહીવટને સરળ અને પ્રામાણિક બનાવવા માટે કડક નિર્ણય લેવામાં આવ્યા છે. તો પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ઉપરાંત પ્રજાના પ્રશ્નો ઘર આંગણે હલ કરવા નિયમિત કામગીરી કરાઈ રહી છે. અને હવે આગળ વાત કરીએ તો સુરતમાં લિંબાયત ડિંડોલી અંડરપાસ બનીને તૈયાર થઈ ગયો છે. ફેબ્રુઆરીમાં વાહન ચાલકો માટે તેને શરૂ કરી દેવામાં આવશે. 50,000થી વધુ વાહન ચાલકોને તેનો લાભ મળશે. 7 રેલવે ટ્રેકની નીચેથી અંડરપાસ બનાવવામાં આવ્યો છે. ગરમી અને સફોકેશન ન થાય તેની રીતે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો અંડરપાસની એ જ રીતે રચના પણ કરાઈ છે. વરસાદી પાણીના નિકાલ માટે 2 અંડરગ્રાઉન્ડ ટાંકી પણ અંડરપાસમાં બનાવવામાં આવી છે. તો ફાયર સેફટીની સુવિધા પણ અંડરપાસમાં રાખવામાં આવી છે. અંડરપાસ જે છે આખું બહુ લાંબુ છે, એની વિશેષતાઓ શું છે, કેટલો ફાયદો થશે? આજે જ્યારે 2-3 વર્ષ પહેલાં અમે જે અંડરપાસની માંગણી કરી હતી, કેમ કે નીલગિરી ફાટક પર લોકો 1-1 કલાક સુધી અટવાતા હતા અને હું પણ પોતે અહીંયા વિસ્તારમાં રોજ રહેતી હોવાથી એટલે ત્યાં પણ મને પણ કાર્યક્રમમાં જવું હોય કે લોકોને જવું હોય, ટ્રાફિકનો સામનો કરવો પડતો હતો. પણ આજે જ્યારે મને એવું લાગે છે, આજે જ્યારે મુલાકાત લીધી, આ મુલાકાત દરમિયાન એવું લાગે છે કે આ અમારું જે ટ્રાફિકને હલ કરવાનો પ્રશ્ન હતો એ હલ થઈ ગયો છે. અને હમણાં 1-1.5 મહિનામાં એનું લોકાર્પણ થશે. તો લોકોને લિંબાયત વિધાનસભા વિસ્તારમાં જ નહીં પણ સુરત શહેરના લોકોને આ એક મોટું નજરાણું મળ્યું છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ સુરત. અને હવે આગળ વાત કરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પીએચડીમાં વિદ્યાર્થીઓના એડમિશનને લઈને વિરોધ કરાયો હતો. ડિગ્રી સહિતના મુદ્દે આવેદન સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો. પેપર લીક મુદ્દે કાર્યવાહી ન કરતા રામધૂન બોલાવી વિરોધ એબીવીપીના કાર્યકર્તાઓએ કર્યો હતો. અને હવે વાત કરીએ કચ્છની, જ્યાં બદલીની માંગ સાથે શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જિલ્લા શિક્ષણ વિભાગના ઠરાવ સામે વિરોધ નોંધાવ્યો. શિક્ષકોને હાલ પૂરતા છૂટા ન કરવા માટે ઠરાવ કર્યો છે. જિલ્લા ફેરબદલી થયેલા શિક્ષકો જિલ્લા પંચાયત પહોંચ્યા. બદલી થયેલા શિક્ષકોને છૂટા કરવામાં આવે તેવી માંગ કરી. અને તાજેતરમાં જ જિલ્લા ફેરબદલી કેમ્પમાં શિક્ષકોની બદલી કરાઈ. અને હવે આગળ વાત કરીએ રાજકોટમાં લાઇટ હાઉસમાં નબળી ગુણવત્તાનો આક્ષેપ કરાયો છે. લાઇટ હાઉસ પ્રોજેક્ટ એસોસિએશન લાભાર્થીઓમાં રોષ છે. સેમ્પલ ફ્લેટ અલગ બતાવ્યા અને ફ્લેટ અલગ આપ્યા. બ્રોશર પ્રમાણે લાઇટ, પંખા અને સેફ્ટી ડોર નથી. પાણી લીકેજ, ઇલેક્ટ્રિક પોઈન્ટના હોલ્ડરો પણ નથી. બારી પ્રમાણે છજા નથી બનાવવામાં આવ્યા. તો દિવાલમાં તિરાડ પડતા હાલાકી થાય છે. રાજ્યમાં એકમાત્ર લાઇટ હાઉસ પ્રોજેક્ટ રાજકોટમાં બનાવવામાં આવ્યો છે. ₹3,20,000માં એક ફ્લેટ આપવામાં આવ્યો હતો. જર્મન ટેકનોલોજીથી બનાવાયો હતો લાઇટ હાઉસ પ્રોજેક્ટ, પરંતુ હવે લોકો તેમાં તકલીફોને લઈને કમ્પ્લેન્સ કરી રહ્યા છે. જીજાબાઈ ટાઉનશીપના પ્રમુખ જય સોનીનું નિવેદન છે, 2 વર્ષ પહેલા જ ફ્લેટ રહેવા માટે સોંપ્યા હતા. ટાઉનશીપ સોંપ્યા ત્યારથી જ અહીંયા સમસ્યા છે. કોન્ટ્રાક્ટરે જે કામ કરવાનું હોય તે નથી કર્યું. ફરિયાદ બાદ કોન્ટ્રાક્ટર આવે છે, જોઈને જતા રહે છે. કોઈ જ કામ નથી થતું. 5 વર્ષ માટે કંપની બંધાયેલી છે, છતાં કામ નથી કરતા. ફ્લેટ ઉપરની દિવાલમાંથી પણ લીકેજ થાય છે. અનેક ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી કરવા નથી આવતું.
તો અમારા ફ્લેટની અંદર ભેજ આવે છે, પાણી ટપકે છે તેવું લાભાર્થીઓનું કહેવું છે। એટલું જ નહીં, અનેક સમસ્યાઓ છે જેના કારણે લાભાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે। આરએમસી કોન્ટ્રાક્ટરને પણ જાણ કરવામાં આવી છે, ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ કોઈ કામ કરતું નથી અને અમારે મજબૂરી આ જ ફ્લેટમાં રહેવું પડે છે। તો રાજકોટમાં પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ લાઇટ હાઉસમાં નબળી ગુણવત્તાનું કામ થયું હોવાનું સામે આવ્યું છે। લાઇટ હાઉસ પ્રોજેક્ટ એસોસિએશન દ્વારા પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને કુલ 1144 ફ્લેટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે। રૂપિયા 3,20,000માં એક ફ્લેટ આપવામાં આવ્યો છે, પરંતુ આ ફ્લેટમાં જે લોકો રહે છે તેમની અનેક સમસ્યાઓ છે, એ સમસ્યાઓનું નિરાકરણ નથી આવી રહ્યું। લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે, ફરિયાદો કરી છે, પરંતુ તેમનું કહેવું છે લાભાર્થીઓનું કે લોકો આવે છે પરંતુ જોઈને માત્ર જતા રહે છે। કામ અહીંયા છેલ્લા ઘણા સમયથી કરવામાં આવતું જ નથી। લગભગ સોસાયટી અમને સોંપી ત્યારથી 2 વર્ષથી અમે અનેક વખત અહીંના કોન્ટ્રાક્ટરને અને આરએમસીમાં લેખિતમાં અનેક વખત ફરિયાદો આપી છે। અમારે બાંધકામના ઘણી બધી ફોલ્ટ છે, ભેજ આવવાનો, પછી બાંધકામમાં ઘણી જગ્યાએ ફોલ્ટ રહી ગયા છે, એનો પાણી પડવાનો। અત્યારે ઘણા ફ્લેટ ધારકો આવવા માગે છે છતાંય નથી આવી શકતા, કારણ કે એના ઘરમાં પાણી પડે છે અને ઘણી જગ્યાએ એટલા ગાબડા પડેલા છે। આવી બધી રજૂઆતો અમે ઘણી વખત કરેલી છે, પણ હજી અમારું ક્યાંય એટલું સાંભળ્યું નથી। દર વખતે હા કહે છે, આવી અને ચેક કરી અને જતા રહે છે। તો આવી અનેક વખત રજૂઆતો કરવા છતાંય અમને કોઈ એટલો જવાબ સંતોષકારક મળ્યો નથી। અને અહીંયા ફ્લેટમાં જે મોદી સાહેબનું ડ્રીમ પ્રોજેક્ટ છે એ ખરેખર એમણે તો દિલથી જ બનાવ્યું છે, પણ કોન્ટ્રાક્ટરે જે ખરેખર કામ કરવું જોઈએ એ કામ કર્યું નથી। મારા મકાનની અંદર બાથરૂમના કોઈ ઘાટઘૂટ વગરનું છે, રૂમની અંદર ભેજ આવે છે, અડધી દિવાલ પ્લાસ્ટર નીકળી ગયું છે સાહેબ। અને જે મોદી સાહેબે જે કેટલોગમાં જે રીતે આખું આપેલું હતું એ કોઈ એમ્યુનિટીઝ હજી સુધી પ્રોવાઈડ નથી થઈ। લાઇટ પંખા લખેલા છે એ તો ઠીક છે, પણ જે રહેવા લાયક મકાન બનાવી દે તો એ અમારા માટે સારું છે। માલાણી કન્સ્ટ્રક્શન વાળાને વારંવાર અઠવાડિયામાં 20 મેસેજ કરીએ છીએ, 20 કોલ કરીએ છીએ, ફોન નથી ઉપાડતા અને ત્યાં સુધીનું કીધું હતું કે અમે રિપેરિંગ કરાવી લઈએ તમે જો પૈસા પે કરતા હોય તો, પણ ત્યાંથી કોઈ જાતનો જવાબ નથી મળતો। કમ્પ્લેનમાં ઘણી બધી લોકોની ફરિયાદ છે। ઘણા બધા લોકોના ઘરમાં પાણી, વરસાદ નથી તોય ઘરની અંદર પાણી આવે છે, તિરાડ પડી ગઈ છે। જેમ કે આપણા પ્રમુખ સાહેબે જણાવ્યું છે, આ સિવાય મેન તો આપણો જે કમ્યુનિટી હોલ જે આપણે બેઠા છીએ, આ કમ્યુનિટી હોલ હજી અમારા હાથમાં નથી આવી। ચારે બાજુ જે દિવાલ છે બાઉન્ડ્રી, એ બાઉન્ડ્રી અમારા હાથમાં નથી આવી ને આરએમસીમાં ઘણી બધી ફરિયાદ કર્યા છતાંય કોઈ જાતનો રિસ્પોન્સ નથી। આપણે એના માટે ઘણીવાર આપણે લખિતમાં ફરિયાદ આપી આવ્યા છે, પણ હજી કોઈ સોલ્યુશન નથી। અમારે છે ને ઉપરવાળાનું પાણી બહુ આવે, ભેજ પડે સંડાસ, બાથરૂમમાં, હોલમાં, પાછળ બાલ્કનીમાં, બધાને દિવાલોમાં તળાવ પડી ગઈ છે। મારે બસ હમું પડી જાય ને મારે પાણી પડતું બંધ થઈ જાય એ માંગશે। આમાં કોન્ટ્રાક્ટરનું છે ને કામ નબળું છે। તો પોરબંદરના બળેજ ગામે કટર મશીન જપ્ત કરવા બાબતે વિવાદ સર્જાયો। કટર મશીનના માલિકોએ ખાણ ખનીજ અધિકારી MM મોદી પર રૂપિયા 1 લાખની લાંચ માંગી હોવાના આરોપ લગાવ્યા છે। થોડા દિવસો પહેલા તંત્ર દ્વારા બળેજ ગામના વેપારીનું કટર મશીન જપ્ત કરવામાં આવ્યું હતું અને વેપારીએ તંત્રની પેનલ્ટીને ભરીને મશીન તંત્ર પાસેથી મુક્ત કરાવ્યું, પરંતુ ખાણ ખનીજના અધિકારીઓ વેપારીની માલિકીની જમીનમાં કટર મશીન મૂક્યું હોવા છતાં અધિકારીઓએ કટર મશીન જપ્ત કરી લીધું, જેનો ગ્રામજનો અને વેપારીઓ વિરોધ કરી રહ્યા છે। તે ટાઈમે આ મશીન ખાણ ખનીજે પકડ્યા હતા, એને દંડની ભરપાઈ કરી છોડાવેલા એ હુકમ અમારી પાસે છે। પછી આ મશીન અમે માલિકીની જમીનમાં મૂકેલા, છતાં એ લોકો આવીને એમ કહે છે કે આ મશીન અમારા છે ને ખરાબામાં પડ્યા ને લઈ જવાનું કે પૈસાની માગણી કરે। અને મોદી સાહેબ રાજદ્રેહ રાખીને માલિકીની જમીનમાંથી અમારા મશીન ઉપાડી લેવા માંગે છે। પોરબંદર જિલ્લામાં રાતડીથી માંડીને માધુપુર લગન ખાણો ચાલે છે, ગેર પેશકદમીમાં હાલે છે, ખરાબામાં મશીન પડે તો ભરી જાય પણ માલિકીમાંથી ભરી જાય છે। 28/12/2024 રોજ માલદેભાઈ ખાણ ખનીજ પોરબંદરને જાણ કરેલ હતી કે આ મશીનરી જે અમારી પકડવામાં આવેલ છે એ મશીનરી હવે હું ગેરકાયદેસર ખાણ ખનીજ ખોદકામમાં વાપરીશ નહીં તથા ગેરધોરણે ખોદકામ કોઈ પ્રકારનું કરીશ નહીં। મશીનરી આ મૂકવામાં આવેલ છે, ખાડા અહીંથી 500 મીટર દૂર છે,
છતાં પણ માલદેવભાઈની મશીનરી પકડી ને ખાડામાં ફિટ કરવા માગે. અને આગળ વાત કરીએ અમદાવાદમાં 70 બ્રિજ પર લગાવવામાં આવેલા સીસીટીવી માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયા છે, કારણ કે તે ઇન્સ્ટોલ તો કરી દીધા છે પરંતુ તેમાં ઇન્ટરનેટ કે પાવર સપ્લાય નથી આપવામાં આવ્યો, જેના કારણે કેમેરા માત્ર દેખાડા પૂરતા છે. અમદાવાદ શહેરના કોઈ પણ રોડ પર હોય સીસીટીવી કેમેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ લગાવવામાં આવ્યા હતા, પરંતુ મોટાભાગના કેમેરા બંધ હાલતમાં છે. તો 70 બ્રિજ એવા છે જ્યાં કેમેરા બંધ હાલતમાં છે. આ 70 બ્રિજ પૈકી 40 બ્રિજ પર કેમેરા લગાવી દેવામાં આવ્યા છે જે બંધ છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી લગભગ 5500 જેટલા સીસીટીવી કેમેરા દ્વારા સંચાલન થતું હોય છે. અનેકવાર કમ્પ્લેનો આવતી હોય છે. લગભગ 10% જેટલા સીસીટીવી કેમેરા બંધ હતા, જેનું કાં તો ટોરેન્ટના પાવરને કારણે અથવા તો આપણે લીફ લાઇનના કારણે આ કેમેરાની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે. સમગ્ર મહાનગર આપણે સીસીટીવી કેમેરા અંતર્ગત બને. નવો આવેલો એરિયા એ પણ ડેવલપ થયેલો એરિયા અંદર સીસીટીવી કેમેરાની અંદર કમાન્ડ એન્ડ કંટ્રોલની અંદર આવે તે માટે 2000 કેમેરાનું નવું ટેન્ડર 2 દિવસ પહેલા જ ફ્લોટ કરવામાં આવ્યું છે. મોટાભાગના બ્રિજો ઉપર લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરા જે છે તે શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયા છે. મહત્વનું છે કે સીસીટીવી કેમેરા જે છે તે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ લગાડવામાં આવ્યા હતા, પરંતુ તેમાં ઇલેક્ટ્રિસિટી હોય કે પછી ઇન્ટરનેટ કનેક્ટિવિટીના અભાવના કારણે આ કેમેરાઓ જે છે તે અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને આગળ વાત કરીએ અમદાવાદમાં ડ્રાઇવિંગના નિયમ તોડનાર છેતી જો. આરટીઓ દ્વારા 2024માં 2200 લાયસન્સ રદ કરાયા છે. વારંવાર હેલ્મેટ ન પહેરનારા 1354 લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. હેલ્મેટ જેવા ગુનામાં 3 મહિના નામે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અન્ય ગુનામાં 6 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે. તો વારંવાર ટ્રાફિક નિયમ ભંગના ગુનામાં આરટીઓએ હવે કાર્યવાહી કરી છે. છેલ્લા એક વર્ષમાં 2024ની વાત કરું તો અત્યાર સુધી લગભગ 2200 લાયસન્સ સસ્પેન્ડ થયા છે. મોટાભાગના કેસીસ છે ટુ વ્હીલરના છે. વિધાઉટ હેલ્મેટવાળા જે કેસીસ છે 1354 કેસીસ એવા છે કે જે વિધાઉટ હેલ્મેટ લાયસન્સ આપણે 3 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે. તે સિવાયના કેસીસ છે એની અંદર રેકલેસ ડ્રાઇવિંગ છે, પ્રોહિબિશનના ગુના સાથેના લાયસન્સ છે, ઓવર સ્પીડિંગના છે, ડેન્જરસ ડ્રાઇવિંગ છે, ફેટલના કેસીસ છે, મેજર એક્સિડન્ટ થયા હોય એવા કેસીસ છે. એવા કેસીસમાં પણ પોલીસ તરફથી જે રિકમેન્ડેશન થયું છે એવા કેસીસમાં પણ લાયસન્સ સસ્પેન્ડ થયા છે. અને હવે વાત જામનગરની કરીએ તો 2000ની સાલમાં બનેલી 1404 આવાસોની યોજનાને જર્જરિત હોવાને કારણે મહાનગરપાલિકા દ્વારા 2023માં રીડેવલપમેન્ટમાં લઈ જવાનું જાહેર કર્યા બાદ કોઈ બિલ્ડરે ટેન્ડરમાં ભાગ ન લેતા આખરે તંત્ર દ્વારા એક ભાગના 756 આવાસો તોડીને નવા 800 આવાસો બનાવવા માટેનું નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. તંત્ર દ્વારા જર્જરિત મકાનો તોડી પાડ્યા બાદ હવે નવા આવાસો બને ત્યાં સુધી વિસ્થાપિત પરિવારોને ભાડું પોતાને ભરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી ઓર બાજુનો જે FT 95 વાળી જગ્યા છે કે તેમાં જર્જરિત 792 બ્લોક જે છે આવેલા હતા, એનું હાલ ડિમોલિશન છે એ મોટાભાગનું પૂર્ણ થઈ ગયું છે. માત્ર 1 કે 2 બ્લોક જ બાકી છે. ત્યારે મહાનગરપાલિકાએ બીજા પ્રયત્નથી જે ડિમોલિશન થયું છે એ જ જગ્યાએ નવા EWS 1 પ્રકારના એટલે કે 30 ચોરસ મીટરના સરકારશ્રીની જે વર્ષ 2016થી જે પોલિસી અમલમાં છે કે ભાઈ 20થી વધુ વર્ષ જૂની આવાસ યોજના હોય એનો પુનઃનિર્માણ પુનઃવિકાસ થઈ શકે તે રીતે PPP ધોરણે આ નવા આવાસો બનાવવા માટેનું ટેન્ડર જે હાલ ઓનલાઈન છે. અને હવે વાત હળવદની તો હળવદમાં ખાતર સંગ્રહખોરી મુદ્દે તપાસનો ધમધમાટ થઈ રહ્યો છે. ખાતર સંગ્રહખોરીમાં વધુ 4 સામે ફરિયાદ દાખલ કરાઈ છે. 7 ડિસેમ્બરે દરોડા પાડી ખાતરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. સબસિડીવાળી યુરિયા બેગ બદલી આચરતા હતા કૌભાંડ. ખેતીવાડી વિભાગના અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી. તો ગોડાઉન સંચાલક અજય રાવલ સામે પણ અગાઉ ફરિયાદ થઈ ચૂકી છે. અજય રાવલ ભાજપ નેતા હેમાંગ રાવલનો ભાઈ હોવાનું સામે આવ્યું છે. હેમાંગ રાવલ મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન છે. તો અત્યાર સુધીમાં ખાતર સંગ્રહખોરીમાં 5 સામે ફરિયાદ થઈ છે. યુરિયાનો જથ્થો મળી આવતા ગોડાઉન સીઝ કરવામાં આવ્યું હતું. 1437 યુરિયાની થેલી સહિત 25,52,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
અને હવે વાત કરીએ 31st ને લઈને તો અરવલ્લી પોલીસ પણ અલર્ટ મોડમાં આવી ગઈ છે. 3 દિવસમાં 150થી વધુ પીધેલા લોકોને ઝડપી પાડ્યા છે. બ્રેથ એનાલાઇઝર વડે હાઈવે પર પોલીસ તૈનાત છે, ચેકિંગ કરી રહી છે અને અનેક લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. મોડાસા હેડક્વાર્ટર ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સૌને ખ્યાલ છે કે કાલે 31st હોવાથી માનનીય રેન્જ સાહેબ અને માનનીય એસપી સાહેબની સૂચનાથી આજે મોડાસા ટાઉન વિસ્તારમાં અલગ અલગ 5 પોઈન્ટ જેમ કે હેડક્વાર્ટર છે, હજીરા સર્કલ છે, પેલેટ સર્કલ છે, સહયોગ સર્કલ છે અને રાણા સૈયદ, આ 5 પોઈન્ટ ઉપર 5 અધિકારી અને 30 માણસો સાથે સતત વાહનનું ચેકિંગ ચાલુ છે. જેમાં કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ છે એ એન્ટર શહેરમાં ના કરે તેની પૂરી તકેદારી રાખવામાં આવે છે. તો સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં 2 કરોડ 89 લાખની ઠગાઈ કરવામાં આવી છે. ઠગાઈ કરનાર કાકા ભત્રીજાની પોલીસે ધરપકડ કરી છે. ગ્રે કાપડનો માલ લઈ પૈસા ચૂકવ્યા ન હતા. આરોપીઓ દુકાને તાળું મારી ફરાર થઈ ગયા હતા. ભોગ બનનાર વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. ઇકોસેલ પોલીસે બંનેની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. એક કરોડ અને 89 લાખનો માલ આપેલો, જે માલના પૈસા ચૂકવ્યા નહીં અને ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ, વિશ્વાસઘાત કરેલ અને આ બાબતે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ. જે આરોપીઓ પૈકી આરોપી અભિષેક માળી અને વિભાજી માળીને અત્રે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. અને હવે વાત કરીએ વડોદરાની. વડોદરામાં પોલીસકર્મી સહિત 12 જુગાર રમતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. ફતેગંજ પોલીસ મથકના કોન્સ્ટેબલ સંજય બેસડેને પણ ઝડપી લેવામાં આવ્યો છે. તો તરસાલીમાં મકરપુરા પોલીસની રેડમાં આ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે કોન્સ્ટેબલ સહિત 12ની ધરપકડ કરી છે. 2,14,000 રોકડ સહિત 4,49,000નો મુદ્દામાલ કબજે કરાયો. કોન્સ્ટેબલે પોતે જુગાર ન રમતા હોવાનું પણ જણાવ્યું છે. તો ઉછીના આપેલા રૂપિયા પરત લેવા આવ્યા હોવાનું જણાવ્યું. તો મોરબીના ઘુટુમાં તસ્કરોએ બાઇક ચોરીને અંજામ આપ્યો. ઘુટુ રોડ પર બાઇક ચોરીની ઘટના બની, જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર પણ સવાલ ઊભા થઈ ગયા છે. દ્રશ્યો જે સામે આવી રહ્યા છે મોરબીના ઘુટુ રોડ પરના છે. જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે એક ચોર ટોળકી ત્યાં આવે છે અને કોઈને પણ ખબર ન પડે, જરાય ભનક ન જાય તે રીતે એકદમ ત્યાંથી સરળતાથી બાઇક લઈને નીકળી જાય છે. જોકે આજકાલ રાજ્યભરમાં ખૂણે ખૂણે પોલીસ ચાંપતો બંદોબસ્ત રાખ્યો હોય તેવી વાતો કરી રહી છે, પરંતુ જે એક પછી એક ચોરીના બનાવ સામે આવી રહ્યા છે તે પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા કરી રહ્યા છે. અને આગળ વાત કરીએ દાહોદમાં પોલીસે ગૌવંશ હત્યાના આરોપીનું સરઘસ કાઢ્યું હતું. 2 દિવસ પહેલા જ કસ્બા વિસ્તારમાં રેડ કરી હતી. ગૌમાંસના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પરીક્ષણમાં ગૌવંશ હોવાનું સામે આવતા જ કાર્યવાહી કરવામાં આવી અને આજે પોલીસના કાફલાએ તેનું સરઘસ રસ્તા ઉપર કાઢ્યું હતું. તો શિયાળામાં મોર્નિંગ વોક કરવા જતા હોય તો ધ્યાન રાખજો, ચેતી જજો. વધારે પડતા વહેલા ઉઠીને વોક કરવું પડી શકે છે ભારે. નિષ્ણાંત કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર તેજસ પટેલે ચેતવણી આપી છે. શિયાળામાં હાર્ટ એટેકમાં દર વર્ષે વધારાનું અનુમાન છે. દર્દીઓને સૂર્યોદય પહેલા વધારે પડતા દોડવું જોખમી સાબિત થઈ શકે. વર્ષ 2024માં હૃદય રોગથી 230 વ્યક્તિના મોત થયા. વધારે પડતી ઠંડીમાં મોર્નિંગ વોક કરવું નુકસાનકારક છે. બાળકો હૃદય રોગનો શિકાર બની રહ્યા છે. લેટ નાઇટ હરવું ફરવું, અપૂરતી ઊંઘ તેના માટે જવાબદાર છે. તો આલ્કોહોલનું પ્રમાણ સહિત પણ જવાબદાર તેમણે ગણાવ્યું છે. બધા ખાવા પીવામાં થોડી છૂટછાટ લે, સોલ્ટ વધારે ખાઈ જાય, પ્રવાહી વધારે પી લે પમ્પિંગના પેશન્ટો, અને એક્સરસાઇઝમાં જે કરતા હોય જે રેગ્યુલરલી જે નુકસાન થયેલું હાર્ટ હોય અને એ લોકો ઘણી વખત અર્લી મોર્નિંગ સૂર્ય ઉગે પહેલાં વહેલા નીકળી જાય, પ્રોપર કવર ના કર્યું હોય, માથું ઢાંક્યું ના હોય અને પ્રોપર બોડીને વોર્મથ ના આપ્યું હોય, એ બધામાં ઘણી વખતે જે લોહીની અંદર ક્લોટ, જે નળીઓમાં ક્લોટ થઈ અને હાર્ટ એટેક આવવાના ચાન્સ ચોક્કસ વધારે રહે. એટલે મારી સલાહ છે કે
ધ્યાન રાખવું જોઈએ. એનો અર્થ એવો નહીં કે ઘરે બેસી રહેવું જોઈએ. હાર્ટ એટેક અને લોકોએ એમની જે કસરતનું શેડ્યુલ હોય, જે નોર્મલ ફિઝિકલી ફિટ માણસ હોય એને તો કોઈ વાંધો જ નથી, પણ જે ઓલરેડી હૃદયનો દર્દી હોય કાં તો બહુ ઉંમરલાયક વ્યક્તિ હોય, એમનું જે રેગ્યુલર રૂટીન હોય એ થોડું વોર્મ ટેમ્પરેચર થાય, સૂર્યના કિરણો નીકળે એ પછી ચાલવા જાય તો વધારે સારું. તો લોકો નવા વર્ષની ઉજવણી અલગ અલગ જગ્યાઓની મુલાકાત લઈને કરતા હોય છે, ત્યારે ગુજરાતનું પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અત્યારે રોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ કેવડિયા પહોંચી રહ્યા છે. પ્રવાસીઓની ભીડને કારણે અહીંયા જે ઇલેક્ટ્રિક બસ ચાલે છે તેમાં પણ વધારો કરીને જીએસઆરટીસીની 10થી વધુ બસો પણ બોલાવવામાં આવી છે. ત્યારે પ્રવાસીઓની ભીડના કારણે સ્થાનિકોને નાની મોટી રોજગારી પણ સારી એવી અત્યારે મળી રહી છે. પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી તો જોવે છે, આ સાથે જ વિસ્તારમાં બનેલા જંગલ સફારી પાર્ક સહિતના અન્ય આકર્ષણો પણ પ્રવાસીઓ માટે અત્યારે એક મજાનું કેન્દ્ર બની ગયા છે. ત્યારે નવા વર્ષની ઉજવણીનો થનગનાટ પ્રવાસીઓમાં દેખાઈ રહ્યો છે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યના પણ પ્રવાસી અહીંયા આવી રહ્યા છે અને તેમનું કહેવું છે કે આ વિસ્તાર તેઓને ખૂબ જ ગમી રહ્યો છે. मैं भी यहाँ फैमिली के साथ आई हूँ स्टैचू ऑफ यूनिटी देखने. इट्स रियली मैग्निफिसेंट स्टैचू. मैंने फर्स्ट टाइम इतना बड़ा स्टैचू देखा है. बहुत ही सुंदर परिसर है, खूबसूरत नदी है. रियली वेरी ब्यूटीफुल एंड नाइस एक्सपीरियंस. नए साल ये पसंद जगह क्यों आपको? ये मेरे बहुत दिन से बकेट लिस्ट में था कि ये जगह देखना है. इतना मोदी जी ने अच्छा स्टैचू बनाया है नदी के किनारे, तो बहुत दिन से था मन में कि देखिए यहाँ आके. અમારું 4th વિઝિટ છે અહીંયા. શું કેવું છે અહીંયા વાતાવરણ વિશે આ વિસ્તાર? ના સારી છે, વ્યવસ્થા સારી છે, અરેન્જમેન્ટ સારી છે, સિક્યોરિટી પણ બહુ સારી છે. ખાસ અહીંયા આવવાનું તમને કેમ લાગે છે? ના બઢિયા છે. અહીંયા બહુ બધી એક્ટિવિટી પણ છે, तो એ प्रमाणे एट्रैक्शन पण सारू है. 31 है तो थोड़ा हम लोग घूमने निकले, तो ये यहाँ पे गुजरात में हमने ये स्पॉट चुना है. तो यहाँ पे स्टैचू ऑफ यूनिटी के बारे में बहुत सुना था, तो आज आए हम लोग, हमने देखा ये स्टैचू ऑफ यूनिटी. काफ़ी मतलब एकदम एस्टोनिशिंग स्टैचू है ये. बाहर से जब ये आए तभी रोडवे से ही देखा इतना बड़ा मूर्ति हमारे देश में भी हो सकता है. तो स्टैचू ऑफ लिबर्टी सुना था, लेकिन स्टैचू ऑफ यूनिटी ये इतना बड़ा कार्य जो गुजरात में हमारे देश में है, तो इसलिए थोड़ा ज़्यादा ये थे कि चलो जाके देखते, उत्सुक थे. तो बहुत अच्छा लगा. यहाँ पे लोग भी बहुत सारे इकट्ठे हुए हैं, उनका जोश देख के कि इतने लोग उत्साही में, और उनको जानकारी लेने में भी आते, म्यूजियम में भी इतनी जानकारी ले रहे, तो बहुत अच्छा लगा. 2024ના વર્ષને વિદાય આપવા અને 2025ના વર્ષના આગમન માટે પ્રવાસન સ્થળ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ જતા હોય છે, જેમાં દેશભરના પ્રવાસીઓનું પસંદગીનું એક નવું સ્થળ છેલ્લા કેટલા વર્ષ સુધી બન્યું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી. તમે જોઈ શકો છો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. તમે તસવીરમાં જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનો લોકોમાં ખૂબ જ ક્રેઝ છે, કારણ કે અહીંયા તમે સ્ટેચ્યુની સાથે સાથે અનેક એવા સ્થળો છે કે જ્યાં જઈને તમે સેલ્ફી લઈ શકો, ફરી શકો, અને તમારા કારણે પ્રવાસીઓ દેશભરમાંથી અહીંયા ઉમટી રહ્યા છે. દરેક ધર્મના લોકો તમે જોઈ શકો છો તસવીરમાં કે હિન્દુ ધર્મ સિવાય મુસ્લિમ ધર્મના લોકો પણ અહીંયા આવતા હોય છે. એટલે કે આ એક એવું પ્રવાસન સ્થળ છે કે દરેક જાતિ ધર્મના લોકોને અહીંયા ફરવાની મજા આવતી હોય છે. હાલમાં પણ જે પ્રવાસીઓ છે દૂર દૂરથી આવી રહ્યા છે, ત્યારે 31 ડિસેમ્બર નવા વર્ષના વધામણા માટે પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી બની ગયું છે. હજારોની સંખ્યામાં પ્રવાસીઓ દેશભરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા છે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા. અને આગળ વાત કરીએ, ઐતિહાસિક પાવાગઢ પરિક્રમાનો આજથી પ્રારંભ થયો છે. દર વર્ષની જેમ મોટી સંખ્યામાં મા પાવાગઢની પરિક્રમા માટે યાત્રાળુ અહીંયા પહોંચ્યા છે. આ પરિક્રમાનું પ્રસ્થાન ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત સાધુ સંતોએ કરાવ્યું. સવારે વાઘેશ્વરી માતાજીના મંદિરથી 44 કિલોમીટર લાંબી 9મા ચરણની પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ કરાવવામાં આવ્યો. તેનું 10 વર્ષ પહેલાં પાવાગઢ પરિક્રમા સમિતિ અને પાવાગઢના બધા જ મિત્રોથી ચાલુ કરેલી આ પરિક્રમાનું આજે 9મું સ્વરૂપ જ્યારે થઈ રહ્યું છે, ત્યારે હજારોની સંખ્યામાં રજીસ્ટ્રેશનો થયા. હાલ સવારે 4 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં અવિરત માનવ મહેરાણમ જ્યારે ઉમટી પડ્યું છે, ત્યારે આ પરિક્રમાનો મૂળ આશય માતાજીના આશીષ મેળવે. લોકો ખૂબ ઉત્સાહભેર અહીંયા જોડાઈ રહ્યા છે.
તો અંતરિક્ષની દુનિયામાં ઇસરોએ ઇતિહાસ રચ્યો છે. ઇસરોએ સ્પેડેક્સ મિશનનું સફળ લોન્ચિંગ કર્યું છે. PSLV C-60 રોકેટ દ્વારા સ્પેડેક્સ મિશન લોન્ચ કરવામાં આવ્યું. ભારતીય અંતરિક્ષ સ્ટેશન મિશન મહત્વનું બનાવવા માટે ચંદ્રયાન 4 મિશનની સફળતાને નક્કી કરશે. સ્પેડેક્સ મિશનમાં 2 નાના સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે. મિશનની સફળતાથી ભારત એલિટ ક્લબમાં પણ સામેલ થશે. તો અમેરિકા, ચીન અને રશિયાની હરોળમાં હવે ભારત આવી જશે.